હાલો જો આપણે ગાય આવી ગઈ છે. જો મારા પપ્પા રોટલી દે છે. જો હાલો યુટ્યુબ ફેમિલી, આપણે સવારના બધાને ગુડ મોર્નિંગ. અને આજ તો જમર પાણીનો વારો હતો એટલે આજ થોડુંક મોડું થઈ ગયું છે, કેમ કે કપડાને હું ધોયું ને એમાં મોડું થઈ ગયું. તો જો આપણે સવારમાં એટલા કાંક કપડાં ધોઈ ગયા છીએ. જો સવારમાં એટલા કપડાં ધોઈ નાખ્યા. જો કાલ વાડીએ વહી ગઈ હતી ને એમાં આ ઝાઝા થઈ ગયા, થોડા કામ ફૂંકાય છે. અને અમિતના પપ્પા જો હજી ટાઈટ વાઈસ તમને આપણે સી ઘેરે આજ નાઈ તો નવરા થઈ ગયા છે, તો ટાઈટ હજી ઊંડી નથી હો આજ હમણાં પણ 2-4 દી તો ટાઈટ જ એવી પડે છે, કેમ કે આમ ટાઢે ખીર કહેવાય એટલે ટાઈટ પડે. કેમ કે હવે થોડાક ટાઈટ પડે પછી તો તડકાશ પડે. આવું કંઈ બધું છે. તો બન્યા રહેજો બ્લોગમાં. 10:30 વાગી ગયા છે અને અમિતભાઈ થયા છે ભૂખા. જો શું બનાવવાનું છે અમિત? યાર લઈને બાલ પણ શું બનાવી તું? શીરો બનાવી. કેવો અમિતભાઈ બનાવે છે આગળી એવું તમને બતા. બેન જો ભણીને આવી ગયા છે અત્યારે. અને અમિતભાઈ જો બાલભોગનું પેકેટ હતું એમાંથી આવી કાંઈક ઢેફલી બનાવી. જો એને હાથે બનાવીશ. આજ તો મેં નથી બનાવી દીધી અને હિરલે નથી બનાવીને હાથે બનાવીશ. ભૂખ લાગે એટલે હાથે આવડી જાય એમ. જો એને કરવા દે ને પણ મસ્તીની આમ એને ગોઠવી લાગે. જો આવડી ગઈ ને બીજા હામું જો અમિત એ જોતો એ હામું નથી જોતો. એને પપ્પા પણ જાય છે હવે નાસ્તો કરવા. 10:30 વાગ્યાનો બેવું છે ને હાથ ધોવા જશે ગેંડી. જો બોલ તો ત્યાં બનાવી તારે બધાને કેવું પડે ને. કે તો હાલો બધા ટેફલી ખાવા. કે હાલો બધા ઢેફલા ખાવા. જો એને હાથે બનાવી છે. કા કેવીક બનાવી છે પેલા શાકીને તો કે હારી બની છે. શાખો દેલો તમે કેવીક બની શાખો તે બેઠા તો બે જાવ એટલે દેખાવ બધાય. અમિતના પપ્પા ટેસ્ટ કરે છે. હારી બની મસ્ત બની છે બની ને. જો હવે ચાલુ કરી દીધું હિરલબેન તો ભણીને આવ્યા એટલે ભૂખા થયા હોય, પેપર હોય એટલે 10:30 રજા પડી જાય. તો બન્યા રહેજો બ્લોગમાં. આપણે રોંઢાની તૈયારી થઈ ગઈ છે એટલે આપણે માંડવી ખોલી નાખી છે. અને જો માંડવી શેકવાની છે. જો કેમ કે સૂલો હળગાવા નાળા સડે એટલે પછી ગેસ એક કરી નાખી. જો હવે કંઈક થઈ છે. હવે લાગે સડી ગઈ એવું શેકાઈ ગઈ. તો બન્યા રહેજો બ્લોગમાં. આપણે માંડવી શેક નાખી છે. જો આપણે આમાં આવી કંઈક માંડવી શેકાણી છો વિકાઈક. અને જો આમાં ફોતરા પણ વખડે છે, તમે જોઈ શકો છો. જો જો આ કંઈક ફોતરા પણ વખડે છે. તો બન્યા રહેજો બ્લોગમાં. તો હાલો બધાય માંડવી ખાવા. આપણે જો રોંઢો થઈ ગયો છે હવે. અમિતના પપ્પા જો ઉઠીને હલાવે છે. જુઓ એને પણ આ નીંદર એટલી આવી ગઈ ની વાત કરો માં. કેમ જો તો ખરા ઈ કેટલી પાસ કેટલા વાગ્યા અત્યારે? 4 વાગ્યા છે. ઓય બાડી રે આજ તો એને નિરાય. નિરલ બેન શું કરે છે? પૂરી થઈ ગઈ ને મેં કીધું પપ્પાને પડ્યા છે. એક આયા પડી છે ઠેક આ પૂરી થઈ ગઈ છે અને આ કાઢી. તો એક હાવડી આ રહી ને આ એ ઓલી હાવ થઈ ગઈ પૂરી એટલે હિરલબેન બીજી હાવડી કાઢી. જો કેટલી છે હવે? કેટલી પડી છે? 2 છે જો આ નવી કાઢી. આ એવું છે એમાં દાંતીઓ ફેરવી દે ને એટલે એટલે આ બધું ખરી જાય. બધું ખરે ને નવી હવે એટલે બધું ખરી જાય. ઝીણું હોય ને એવું છે ને. અને અમિતભાઈ વાસે તમારે જોવું હોય તો કેમ વાસે સમજો. હરખો બેહીન વાઈસ કાંક હરખો બેહીન વાઈસ સમજો. હું તો સોપડી લઈને બેઠો હોય. જો
નીંદર આવે છે તો એમ હું વાંચશો બેહીન વસાય ને આરતી પૂરી થઈ ગઈ છે બોલો ખોડિયાર માની બોલો દાદાની જય બોલો ગણપતિ બાપ્પાની જય અહીંયા ખોડિયારમાં છે અહીંયા રામાપીર છે હાલો આજ રાંધવાની તૈયારી કરે છે હિરલબેન હવે ઈ હું બનાવે છે કયું ને કહેતી હતી મમ્મી હું રાંધું છું શાક શેનું કરું તો હું બનાવે છે આપણે જોઈએ હિરલબેન રાંધવા વળગી ગયા છે અત્યારે હિરલ ઓય બાપા દેતવા તો જો હિરલબેન આવો કાંક દેતવા કર્યો ભડકા ને ભડકા રોટલી કેમ બળી ગઈ હે કેમ કરતા બળી ગઈ બહુ દેતા થાય છે એટલે પણ ધીમો રખાય બધા રીતે આમ જો કેટલો દેતવા થાય છે એમાં તું વણી ન રહેતા તાર રોટલી બળી જાય ફેરવતી શા કે રોટલી વણવામાં ધ્યાન રાખ હે વણવું બનાવું તું ફેરવતી જાત થાય હા તે આલું રોટલી ફેરવતી તો બન્યા રહીજો બ્લોગમાં રાંધવાની તૈયારી થઈ ગઈ છે અને મારી મમ્મી ઓળો કરે છે જો તમે જોઈ શકો છો જો આપણે ઓળો બનાવ્યો છે અટાણે આવો કાંક ઓળો બનાવ્યો ટમેટા મરચાં ડુંગળી કોથમીર નાખી આવો કંઈક ઓળો છે મમ્મી ઓળો બનાવે અને મારા પપ્પા બેઠા છે એને ટાઈટ વાય છે તાપે છે હા જો વાળુની તૈયારી થઈ ગઈ છે આપણે જો આવો સરસ મજાનો ઓળો બનાવ્યો છે અને રોટલી બનાવી છે તો હાલો બધાય વાળું કરવા આજનો દિવસ કાક આપણે આવો રહ્યો અમારો વિડીયો જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય